તો ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે। હાલ ડેમની સપાટી 335.5 ફૂટ પર પહોંચી છે। ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેથી ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી અને 75,505 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। 8 દરવાજા ખોલી 75,505 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી। ઉકાઈ ડેમની જળ સપાટી 335.5 ફૂટ પર પહોંચી છે। નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ તરફ સુરતની અંદર પણ વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। ફરી એકવાર વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો। જે રીતે વરસાદ વરસ્યો છે, સુરતનો વિયરકમ કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થયો છે। કોઝવેના આ દ્રશ્યો, ડેમમાંથી અત્યારે 75,508 ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, ફરી એકવાર કોઝવે ઓવરફ્લો થયો છે, શું સ્થિતિ છે? જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને એ પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે, ઉપરાંત જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વરસાદી પાણીની આવક છે તાપી નદીમાં આવી રહી છે। ત્યારે ઉકાઈ ડેમમાંથી અત્યારે 75,506 ક્યુસેક પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે। ત્યારે તાપી નદી છે બંને કાંઠે નજરે આવી રહી છે। જે પ્રમાણેની તસવીરો જોઈ શકાય છે, કોઝવેના ઉપરવટ જઈને અત્યારે હાલ જે પાણી છે એ છલછલ કરતું આગળ વધતું જોવા મળી રહ્યું છે। ત્યારે તાપી નદી કાંઠે વહેતી નજરે આવી રહી છે। જોકે જે પ્રમાણે તંત્ર દ્વારા એલર્ટ કરાયું છે કે તાપી નદીની વિસ્તારમાં રહેતા લોકો હોય છે એ સલાઈ સલામત સ્થળે ખસી જાય। જે પ્રમાણે અત્યારે હાલ 75,000 ક્યુસેક પાણી છોડાયું છે, તેમાં કોઈ અસર થવાની નથી, પરંતુ જે રીતે અત્યારે હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। એની સામે 75,000 છોડવામાં આવી રહ્યું છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે। તો જોઈ શકાય છે જે રીતે પાણીની સારી આવક નોંધાઈ છે। અહીં કોઝવે ફરી એકવાર ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે।